હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ ચોથો ભારતનો સાહિત્યિક વારસો. ભારતનો સાહિત્યિક વારસો બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે સાહિત્યનો ઉદ્ભવ કેવી રીતે થયો, ભાષા અને બોલીનો ઉદ્ભવ કેવી રીતે થયો, કારણ કે પ્રાચીન સમયમાં આપણે જાણીએ છીએ તેમ માણસ છે તે જુદા જુદા પ્રકારના હાવભાવ અને ઈશારાના આધારે એકબીજાની સાથે વાતચીત કરતો હતો. ધીમે ધીમે તેમાંથી બોલી અને પછી તેમાંથી લિપિનો ઉદ્ભવ થયો. પ્રાચીન ભારતીય સાહિત્ય છે તે બે ભાગમાં વિભાજિત થયેલું છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્ય એટલે કે વેદો, વેદનો અર્થ થાય છે જ્ઞાન, અને મુખ્ય 4 વેદો છે તે પ્રાચીન ભારતીય સાહિત્યમાં તૈયાર થયેલા છે, જેનો પરિચય આપણે મેળવ્યો છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. પ્રશિષ્ટ સાહિત્ય એટલે કે આદર્શ સાહિત્ય, કે જે સાહિત્યમાંથી આપણને કંઈક નવું શીખવા મળે છે. આદર્શ સમાજ કેવા પ્રકારનો હોવો જોઈએ, રામાયણ મહાભારતનો સમાવેશ પ્રશિષ્ટ સાહિત્યમાં કરવામાં આવે છે. આ ઉપરાંત લોકબોલીમાં જે લોક સાહિત્ય રચાયેલું છે તે પણ પ્રાચીન ભારતનું પ્રચલિત છે. ત્યાર પછી આપણે જોયું ભાષા અને સાહિત્ય વચ્ચેનો સંબંધ. ભાષા અને સાહિત્ય વચ્ચેના કેવી રીતે ભાષામાંથી સાહિત્ય, કારણ કે જુદી જુદા પ્રકારની એક ભાષાના બીજા ભાષા પર પ્રભાવ પડ્યો અને તેમાંથી જુદા જુદા પ્રકારની ભાષાઓ ઉદ્ભવી. આ ઉપરાંત ભાષાના આધારે જ અલગ અલગ પ્રકારના સાહિત્યની રચના થઈ. હડપ્પીય સંસ્કૃતિમાંથી પણ એક સાઇનબોર્ડ છે તે મળી આવ્યું છે, એટલે તે લોકોએ પણ લિપિનો વિકાસ કરેલો હતો, પરંતુ તે લિપિ હજી સુધી ઉકેલી શકાઈ નથી. આ સિવાય પ્રાચીન ભારતની ભાષા છે સંસ્કૃત ભાષા, જેમાં મહર્ષિ પાણિનીનો પરિચય આપણે મેળવ્યો કે તેઓ વ્યાકરણ શાસ્ત્રી હતા અને ઈસવીસન પૂર્વેની 4th સદીમાં તેમણે અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ, સંસ્કૃત ભાષાનો સૌથી મોટો વ્યાકરણ ગ્રંથની રચના કરી. સંસ્કૃત ભાષા છે તે દેવોની ભાષા છે. પ્રાચીન સમયમાં જુદી જુદી પ્રજાઓ જે આવી, આ પ્રજામાંથી આર્યો અને ઋષિ મુનિઓ છે તે પણ સંસ્કૃત ભાષાનો પોતે વાતચીતમાં ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત ધર્મ, તત્વજ્ઞાન અને વિશેષ વિજ્ઞાનીમાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો. વેદોનો પરિચય છે તે મેળવ્યો, જેમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે, 10 ભાગમાં વિભાજિત છે. આ વેદ 1028 ઋચાઓ તેમાં સમાવિષ્ટ છે. યજ્ઞ પ્રસંગે આ ઋચાઓ છે તે બોલવામાં આવતી હતી. આ ઉપરાંત ઋગ્વેદમાં દેવોને લગતી સ્તુતિઓ રચવામાં આવેલી છે. આ ઉપરાંત ઉષાને સંબોધન કરતી પણ કેટલીક સ્તુતિઓ, એટલે કે સવારનો વર્ણન થતું હોય તેવા પ્રકારના કેટલાક શ્લોકો છે તે ઋગ્વેદમાંથી પ્રાપ્ત થયેલા છે. આ ઉપરાંત ઋગ્વેદમાંથી સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરેલું છે. ઋગ્વેદ પછી બીજો વેદ છે તે છે સામવેદ, જે સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ઋગ્વેદમાં જે શ્લોકો આપેલા છે તે શ્લોકોને કેવી રીતે ગાવા તેના વિશેની ચર્ચા છે તે સામવેદની અંદર કરવામાં આવેલી છે. ત્યાર પછીનો ત્રીજો વેદ છે યજુર્વેદ, યજ્ઞ કેવી રીતે કરવો, જુદા જુદા હોમ હવન આપણે જે કરતા હોઈએ છીએ, આ હોમ હવન યજ્ઞ કેવી રીતે કરવા, કયા યજ્ઞમાં કયા પ્રકારના શ્લોકો બોલવા, યજ્ઞની વિધિઓ વગેરે યજુર્વેદની અંદર આપેલી છે. યજુર્વેદ છે તે એવો વેદ છે જે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં છે, એટલે કે પાઠના સ્વરૂપમાં છે અને કાવ્યના સ્વરૂપમાં પણ છે. અને છેલ્લો વેદ છે અથર્વવેદ. અથર્વવેદનો પરિચય પણ આપણે મેળવી લીધો છે કે અથર્વવેદની અંદર કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. અને ત્યાર પછીનું જે સાહિત્ય છે તે ઉપનિષદ, 108 ઉપનિષદો છે. વેદોને સમજવાની ચાવી છે તે ઉપનિષદો છે. ઉપનિષદ છે તે સંવાદના સ્વરૂપમાં છે તેવી ચર્ચા પણ આપણે કરી હતી કે આ ઉપનિષદો છે તે સંવાદના સ્વરૂપમાં, એટલે કે એકબીજાની સાથે ચર્ચા કે વાતો કરતા હોય, પ્રશ્ન અને જવાબના સ્વરૂપમાં ઉપનિષદો છે તે આપેલા છે, કે શિષ્ય પોતાના ગુરુને પ્રશ્ન પૂછે અને ગુરુ છે એ તેના જવાબ આપતા હોય તે જ પ્રકારે ઉપનિષદો છે તે લખાયેલા છે. મુખ્ય ઉપનિષદોમાં બૃહદારણ્ય અને છંદોક્ય ઉપનિષદનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઉપનિષદની અંદર બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન એટલે કે ચર્ચાઓ કરવામાં આવેલી છે. આ પ્રકારે વેદ અને ઉપનિષદ છે તેની રચના થયેલી છે. આજના લેક્ચરની અંદર આપણે જે જોવાનું છે તે છે બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એટલે બ્રાહ્મણ ગ્રંથો શું છે? તો વેદોની અંદર જે કોઈ શ્લોકો લખવામાં આવેલા છે તેની ટીકા ટિપ્પણી એટલે કે તેના વિશેની ચર્ચાઓ કે આ શ્લોક છે તેનો આવા પ્રકારનો અર્થ થાય, આ શ્લોક છે તે આ માટે રચવામાં આવેલો છે, આ દરેક બાબતો છે તે બ્રાહ્મણ ગ્રંથની અંદર સમાવિષ્ટ છે. આ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથમાં યજ્ઞો અને તેને લગતી વિધિઓ યજુર્વેદમાં જે માહિતી આપેલી છે તે જ પ્રકારની માહિતી બ્રાહ્મણ ગ્રંથોની અંદર પણ છે કે યજ્ઞ છે તે એટલે કે હોમ હવન છે તે કેવી રીતે કરવો જોઈએ અને તેમાં કઈ કઈ વિધિઓનો સમાવેશ કરવામાં આવે છે, કઈ દિશામાં બેસવું જોઈએ, બ્રાહ્મણ કઈ દિશામાં બેસે, યજમાન કઈ દિશામાં બેસે, યજ્ઞમાં શેની આહુતિ આપવી, કેવી રીતે આહુતિ આપવી, આ બધી જ બાબતો છે તેનું વર્ણન બ્રાહ્મણ ગ્રંથોની અંદર કરવામાં આવેલું છે. બ્રાહ્મણ ગ્રંથો પછીના ગ્રંથો છે આરણ્યકો. અરણ્ય એટલે જંગલ. આર્યો તેમના જીવનના અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા હતા એટલે કે વનમાં જતા હતા. ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ એટલે કે જંગલોની અંદર પ્રસ્થાન કરતા હતા અને 25 વર્ષનો સમયગાળો છે તે જંગલમાં વિતાવવામાં આવતો હતો. એટલે કે આર્યો છે તે પોતાના જીવનને તેમણે છે તે બ્રહ્મચર્યાશ્રમ એટલે કે જીવનનો શરૂઆતના જે 25 વર્ષ છે તે બ્રહ્મચર્યાશ્રમ એટલે કે ત્યાં સુધી તેઓ શિક્ષણ મેળવતા હતા. ત્યાર પછી ગૃહસ્થાશ્રમ એટલે કે લગ્ન કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા હતા. 25 વર્ષ સુધી તેઓ ગૃહસ્થાશ્રમની અંદર રહેતા હતા. ત્યાર પછી વાનપ્રસ્થાશ્રમ એટલે કે જંગલોની અંદર જતા હતા અને તેમાં આધ્યાત્મિક જીવન જીવતા હતા, ધર્મ અને ભક્તિનું કાર્ય કરતા હતા. અને છેલ્લો આશ્રમ હતો તે સંન્યાસ આશ્રમ કે જગતની મોહ માયા, કુટુંબની માયા આ બધામાંથી મુક્ત થઈને તેઓ સંન્યાસ ઋષિ મુનિઓ જેવું જીવન જીવતા હતા. આ પ્રકારે 4 આશ્રમ છે તે જોવા મળતા હતા. તેમાં વાનપ્રસ્થાશ્રમમાં જંગલની અંદર જતા હતા અને પોતાના જીવનનો સમયગાળો અરણ્યમાં જઈને ગાળતા હતા એટલે કે જંગલમાં જઈને ગાળતા હતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહેવામાં આવે છે. એટલે કે જંગલોની અંદર જઈને તેઓ સતત, કારણ કે ત્યાં બીજું કોઈ તો કાર્ય હતું નહીં તેમની પાસે, જંગલોમાંથી જે કોઈ કંદમૂળ કે ફળો પ્રાપ્ત થાય તે ખાવાના હતા અને આ સમયગાળા દરમિયાન તેઓ સતત પોતે જીવનમાં વિતાવેલા સમયગાળા વિશે ચિંતન કરતા હતા અને તેનું વર્ણન છે તે આરણ્યકોની અંદર એટલે કે જંગલોની અંદર આ ગ્રંથો લખાવવામાં આવેલા છે એટલે તેને આરણ્યકો કહેવામાં આવે છે. અને તેનું વર્ણન એટલે કે લોકો જે ચિંતન કરતા હતા વાનપ્રસ્થાશ્રમની અંદર તેનું વર્ણન તેમાં કરવામાં આવેલું છે. ત્યારબાદ રચાયા વેદાંગો. આ સાહિત્યની અંદર કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. વેદ અને વેદાંગો અલગ અલગ છે. વેદ છે તે 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. જ્યારે વેદાંગો છે તે અનેક છે. આ સાહિત્ય એટલે કે વેદાંગ સાહિત્ય છે તે સાહિત્યની અંદર કર્મકાંડો, જુદા જુદા પ્રકારના કર્મકાંડો એટલે કે યજ્ઞ યાગાદી છે, કથા છે, એના વિશેની વાતો કરવામાં આવેલી છે. જ્યોતિષ શાસ્ત્ર, હિન્દુ ધર્મની અંદર જ્યોતિષ શાસ્ત્રનું પણ વિશેષ મહત્વ છે એટલે તેની ચર્ચા છે તે વેદાંગોની અંદર છે.
વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર, સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર એટલે કે ત્યારે પણ લોકો છે તે પૃથ્વી એક ગ્રહ છે, આ સિવાય અન્ય ગ્રહો આવેલા છે સૂર્ય પરિવાર, તેના વિશે જાણતા હતા અને તેના વિશેની ચર્ચા છે તે વેદાંગોની અંદર કરવામાં આવેલી છે. અને ત્યાર પછી જે સાહિત્ય રચાયેલું છે તે ભારતના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત. આપણે બધા જ જાણીએ છીએ કે રામાયણ અને મહાભારત બંને કાવ્યો મહાકાવ્યો એવા છે કે જે આજની પેઢીને પણ તેમાં રસ પડે છે, તે જાણવા ગમે છે, તે જોવા ગમે છે, તેનું નાટ્ય રૂપાંતર થયેલું છે તે પણ આપણને જોવું ગમે છે. મિત્રો, 3 માર્ક્સના પ્રશ્નમાં રામાયણ અને મહાભારતનો પરિચય આપો તેવો પ્રશ્ન પૂછાય છે તો તમારે આ પેરેગ્રાફ મુદ્દા સ્વરૂપે તેમાં લખવાનો છે. પહેલા આપણે તેને ભણી લઈએ. તો ભારતના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત તેઓ અતિ પ્રાચીન ગ્રંથ છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આપણે બધા જ રામાયણ જાણીએ છીએ કે રાજા દશરથને 4 પુત્ર હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અને રાજા રામચંદ્ર છે તે વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને તેના વિશેની ચર્ચા છે તે રામાયણમાં તેની અનેક કથાઓ છે તે આપેલી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. મહાભારત છે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. જે બાબતે આપણે ગૌરવ લઈ શકીએ કે વિશ્વનો સૌથી મોટો 5 લાખ કરતાં પણ વધારે શ્લોકો છે તે મહાભારતની અંદર રચવામાં આવેલા છે અને વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ ગણવામાં આવે છે. રામાયણ મહાભારત કરતાં ઘણું નાનું છે. મહાભારતમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરાયેલ છે. અનેક દિલચસ્પ ઘટનાઓ, જુદી જુદી ઘટનાઓ આપણે મહાભારતને કોઈ પણ જગ્યાએથી જોઈએ તો તેની અંદર અનેક દિલચસ્પ ઘટનાઓ દર્શાવવામાં આવેલી છે. જુદા જુદા પ્રકારના પ્રસંગો દર્શાવેલા છે અને તે જોવા અત્યંત ગમે છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે અને તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. મહાભારતની અંદર 1 લાખ કરતાં પણ વધારે શ્લોકોનો ઉલ્લેખ થયેલો છે. કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ, જે કુરુક્ષેત્રની અંદર લડવામાં આવેલું છે, તમે બધા જ જાણો છો આ યુદ્ધ વિશે. તો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. જેમ રામાયણનો મુખ્ય વિષય છે તે ભગવાન રામ વનમાં ગયા અને સીતાજીનું અપહરણ થયું અને ત્યાર પછી રાવણ અને રામની વચ્ચે જે યુદ્ધ થયું તે તેનો મુખ્ય વિષય છે, તેવી રીતે અહીં 100 કૌરવ અને 5 પાંડવોની વચ્ચે જે યુદ્ધ થયું તે મહાભારતનો મુખ્ય વિષય છે. તેમ છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. રામાયણ અને મહાભારત બંનેની અંદર જુદી જુદી અનેક નાની મોટી વાર્તાઓ છે તે જોડી દેવામાં આવેલી છે. મહાભારતની અંદર પણ આપણે જોઈએ કે દ્રૌપદીના વસ્ત્રહરણનો પ્રસંગ, દ્રૌપદીનો સ્વયંવર, અંબા અને અંબાલિકા વિશેની વાત, આ બધી જ નાની મોટી ચર્ચાઓ, વાર્તાઓ છે તેમાં જોડવામાં આવી છે અને તે વિશ્વનો સૌથી મોટો આ પ્રકારે કાવ્ય ગ્રંથ તૈયાર થયો. રામાયણની અંદર પણ અનેક દિલચસ્પ ઘટનાઓ છે, જેમાં વાલી સુગ્રીવનું મિલન, બંને વચ્ચેનું યુદ્ધ, સીતાનો સ્વયંવર, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નના લગ્ન પ્રસંગ, જંગલો વાનપ્રસ્થા એટલે કે 14 વર્ષનો વનવાસ જે થયેલો હતો તે દરમિયાન પણ અનેક નાની મોટી કથાઓ જોડવામાં આવેલી છે. મહાભારતની અંદર પણ તેવી જ રીતે તે લોકોને જે 12 વર્ષનો વનવાસ હતો તેની પણ નાની મોટી કથાઓ, તેની સાથે પણ અનેક દિલચસ્પ વાર્તાઓ કે જે આપણને જાણવી અને જોવી ગમે તે પ્રકારની વાર્તાઓ છે તેમાં પણ જોડવામાં આવેલી છે. મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને, કારણ કે અર્જુનની સામે યુદ્ધ દરમિયાન પોતાના જ ભાઈ પાંડવો આવે છે
કૌરવો છે તે તેના ભાઈઓ જ છે. ભીષ્મ પિતામહ આવે છે, તેના ગુરુ આવે છે. તો આ બધાની સામે અર્જુન એમ કહે છે કે મારા પોતાનાને જ મારે કેવી રીતે મારવા? પોતે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હોવા છતાં પોતે છે એ ડરે છે. અને તે સમયગાળા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ છે તે અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે, જેનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવેલું છે. હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતા છે તે ગણવામાં આવે છે કે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતે અર્જુનના સારથી છે અને અર્જુનને હિંમત આપવાની સાથે જ ગીતાના ઉપદેશો આપે છે. તેની અંદર જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન, એટલે કે આપણી પાસે જે જ્ઞાન રહેલું છે, બીજું આપણે જે પ્રકારના કર્મ કરીએ છીએ તેનું ફળ આપણે ભોગવવાનું છે આ જ જીવનની અંદર. અને તે આપણે સારા કર્મ કરી શકીએ તે માટે ભક્તિ માર્ગનું વિવેચન તેમાં કરવામાં આવેલું છે. અને આ બધું શેમાં દર્શાવેલું છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં. એમસીક્યુ સ્વરૂપે મિત્રો આ પ્રશ્ન પૂછાય છે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કયા ગ્રંથની અંદર કરવામાં આવેલું છે અથવા તો કયા પુસ્તકમાં કરવામાં આવેલું છે? મહાભારતનો એક ભાગ છે ભગવદ્ ગીતા, એટલે ભગવદ્ ગીતામાં તેનું વિવેચન કરવામાં આવેલું છે. તેનો જવાબ તમારે લખવાનો રહેશે. બરાબર છે, કારણ કે ભગવદ્ ગીતાની અંદર જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. કે રામાયણ અને મહાભારત બંને મહાન ગ્રંથો છે તે તૈયાર થયેલા છે અને સદીઓ સુધી આજે પણ આ બંને મહાકાવ્યોએ ઈસવીસન બીજી સદીમાં તેનું આધુનિક સ્વરૂપ હાથમાં આવ્યું અને 1800 વર્ષ પછી પણ આપણને આજે પણ રામાયણ અને મહાભારત જોવા ગમે છે, તેના વિશે માહિતી મેળવવી ગમે છે, તે જોવું ગમે છે. એટલે કે કરોડો વર્ષો સુધી લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. તેના ઉપરથી અનેક પ્રકારનું સાહિત્ય રચવામાં આવેલું છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે કે રામાયણ અને મહાભારત ઉપરથી આપણી અંદર સારા સંસ્કાર આવે તેના વિશેનું પ્રેરક કાર્ય છે તે કરવામાં આવેલું છે. રામાયણ અને મહાભારત પછી આ જ સમયગાળા દરમિયાન આ યુગમાં સંસ્કૃત સાહિત્યમાં, ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. ધાર્મિક સાહિત્ય એટલે કે ધર્મને લગતું સાહિત્ય રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, વિષ્ણુ પુરાણ, દેવી ભાગવત આ બધું ધાર્મિક સાહિત્ય ગણાય. અને લૌકિક સાહિત્ય એટલે કે સમાજને લગતી જે કોઈ રચનાઓ રચવામાં આવેલી છે કે જેમાં સમાજને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવતો હોય તે સાહિત્યને લૌકિક સાહિત્ય કહેવામાં આવે છે. ને રામાયણ મહાભારત પછી અનેક પ્રકારનું આ જ સમયગાળા દરમિયાન સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્યની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો તથા સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. કૌટિલ્ય એટલે કે ચાણક્ય દ્વારા જે અર્થશાસ્ત્ર લખવામાં આવેલું છે, ચાણક્ય નીતિ તમે બધા જ જાણો છો, તો તે છે તે અર્થશાસ્ત્રની એક કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથો એટલે કે જે ગ્રંથો યાદ રાખવા જેવા છે, ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવેલા છે. એટલે આ સાહિત્ય જે કંઈ રચાયેલું છે તેમાં ધર્મ દ્વારા જુદા જુદા પ્રકારના સાહિત્યનું રચના છે તે થયેલી છે. સમાજની અંદર કેવા પ્રકારના રિવાજો હોવા જોઈએ,
કેવા પ્રકારના કર્તવ્યો એટલે કે આપણે કેવા પ્રકારના કર્તવ્યનું પાલન કરવાનું છે તેના નિયમો છે તે આપવામાં આવેલા છે. આ સમયગાળા દરમિયાન બૌદ્ધ ધર્મનું સાહિત્ય પણ રચાયેલું છે, જેને બૌદ્ધિક સાહિત્ય પણ કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે જે કોઈ સાહિત્યની ચર્ચા કરી તે બધું જ સાહિત્ય છે તે સંસ્કૃત ભાષામાં લખાયેલું હતું, પરંતુ બૌદ્ધ ધર્મનું સાહિત્ય છે તે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. એટલે મિત્રો યાદ રાખજો કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે તે કઈ ભાષામાં લખાયેલું હતું. બૌદ્ધ ધાર્મિક સાહિત્ય છે છતાં પણ તે સંસ્કૃત નહીં પરંતુ પાલી ભાષાની અંદર બૌદ્ધિક સાહિત્ય રચવામાં આવેલું છે. શરૂઆતનું બૌદ્ધ સાહિત્ય છે તે પાલી ભાષામાં લખાયેલું છે. આ સાહિત્યમાં 3 ભાગોમાં વિભાજિત થયેલું છે, વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બૌદ્ધિક સાહિત્ય જે રચાયું છે તેને ત્રિપિટક કહેવામાં આવે છે, જેમાં 3 ગ્રંથો છે એટલા માટે તેને ત્રિપિટક કહેવામાં આવે છે. જેમાં સુત્ત પિટક, જેને સૂત્ર પિટક પણ કહે છે, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આ 3 ગ્રંથ છે. યાદ રાખજો, બૌદ્ધ ધર્મના ત્રિપિટક ગ્રંથોના નામ આપો. અથવા તો ત્રિપિટક એટલે શું? તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય જે પાલી ભાષામાં લખાયેલું હતું તે 3 ભાગમાં વહેંચાયેલું છે, તેથી તેને ત્રિપિટક કહેવામાં આવે છે. આ ત્રિપિટકની અંદર સુત્ત સૂત્ર પિટકનો સમાવેશ થાય છે, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યના અન્ય ગ્રંથો પણ લખાયા છે. અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનું સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કે આ સમયગાળા દરમિયાન ગુપ્ત યુગમાં સંસ્કૃત કાવ્યો અને નાટકો પણ લખાયા છે. આ મહાન લેખકોમાં કાલિદાસ, કોણે સંસ્કૃત સાહિત્ય છે તે રચેલું છે ગુપ્ત યુગ દરમિયાન? તો ગુપ્ત યુગ દરમિયાન કાલિદાસ, ભૌભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ અને માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે, કે જેણે ગુપ્ત યુગ દરમિયાન સંસ્કૃત ભાષામાં સાહિત્યની રચના કરેલી છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. એટલે કે કાલિદાસ, ભૌભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ, માઘ, તેમણે જે સંસ્કૃત સાહિત્ય રચેલું છે તે ભારતભરની અંદર ખૂબ જ નામના ધરાવે છે. તેમાં તમામ ભારતભરમાં વિખ્યાત છે. તેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. સમગ્ર વિશ્વમાં તેમની ખ્યાતિ રહેલી છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કુમાર સંભવ વિખ્યાત છે. તેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને નાટ્ય શૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. તમારે યાદ રાખવાનું છે નીચેનામાંથી કયો ગ્રંથ કાલિદાસનો નથી. તેવો એમસીક્યુ પણ પૂછાઈ શકે, તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે કયા ગ્રંથો છે. તો આ સિવાયનો ગ્રંથ કાલિદાસનો નથી, કારણ કે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ તે કાલિદાસની કૃતિઓ છે. તેમાં હર્ષચરિત આપેલું હોય તો એ કાલિદાસની કૃતિ નથી, કારણ કે એ કોણે લખેલું છે? બાણભટ્ટનું. જેમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. તમે 8મા ધોરણની અંદર ભણી ગયા. સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન બાણભટ્ટ કવિ થઈ ગયા અને તેમણે સમ્રાટ હર્ષવર્ધનના જીવન ઉપર જે સાહિત્ય લખેલું છે તે હર્ષચરિત તરીકે ઓળખવામાં આવે છે. એટલે તે હર્ષચરિત છે તે બાણભટ્ટ લિખિત છે, જેમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. આ ઉપરાંત બાણભટ્ટે કાદંબરીની પણ રચના કરેલી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભૌભૂતિનું ઉત્તર રામચરિત એટલે કે રામચરિત માનસ પછીની જે કથા છે, લવકુશના જીવન વિશેની કથા છે, તે ઉત્તર રામચરિતની અંદર સમાવેશ કરવામાં આવેલો છે, જે ભૌભૂતિ દ્વારા લખવામાં આવ્યું છે. ભારવીનું કિરાત જુર્નિયમ
વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચ્છકટિકમ અને દંડીનું દશકુમાર ચરિતનો સમાવેશ થાય છે. જુદા જુદા લેખકો દ્વારા અનેક પ્રકારની સાહિત્યની રચના કરવામાં આવી છે. આ ગ્રંથના મુખ્ય વિષયોમાં રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, હાસ્ય પ્રસંગો, રૂપકો અને તત્વજ્ઞાન છે. સંસ્કૃત ભાષાની અંદર આ દરેક ગ્રંથો છે તે લખવામાં આવેલા છે. માત્ર બૌદ્ધ સાહિત્ય છે તે જ પાલી ભાષામાં લખવામાં આવેલું છે. આમાંથી અનેક જોડકાઓ પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો મિત્રો, કઈ કૃતિ કોના દ્વારા લખવામાં આવેલી છે તેનું એક કોષ્ટક તમારે આજના લેક્ચરના હોમવર્કમાં બનાવવાનું છે, જેમાં એક તરફ તમારે લખવાનું છે આટલા જ પેરેગ્રાફમાંથી. અહીં ડિસ્પ્લે અંદર જે પેરેગ્રાફ આપેલો છે એટલા જ પેરેગ્રાફનું એક કોષ્ટક બનાવવાનું છે, જેમાં એક તરફ તમારે લેખકનું નામ લખવાનું છે કે કવિનું નામ, અને બીજી તરફ તેની કૃતિ. હવે એક બાજુ તમે લખો કાલિદાસ, તો તેની કૃતિમાં સામે શું આવશે? તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ તે કાલિદાસની કૃતિ છે. પછી બીજી પાછું તમે લેખકના નામમાં લખવાનું છે બાણભટ્ટ, જેમાં બે કૃતિઓ તમારે લખવાની છે, હર્ષચરિત અને કાદંબરી. ત્યાર પછી તમારે લેખકના નામમાં લખવાનું છે ભવભૂતિ, જેની સામે ઉત્તર રામચરિત. પછી લખવાનું છે લેખકમાં ભારવી, તેની સામે કિરાર્ત જુર્નિયમ તે કૃતિ છે તેમની. પછી લખવાનું છે લેખકના નામમાં વિશાખદત્ત, જેની કૃતિમાં તમારે સામે લખવાનું છે મુદ્રા રાક્ષસ. પછી પાછું લેખકના નામમાં લખવાનું છે શુદ્રક, જેની કૃતિ છે મુચ્છકટિકમ. લેખકના નામમાં લખવાનું છે દંડી, જેની કૃતિ છે દશકુમાર ચરિત. આ પ્રકારે લેખક અને તેની કૃતિ છે તે બંને તમારે આ રીતે લખવાના છે, અને તેનું સાહિત્ય સર્જન જે પ્રકારે થયેલું છે તે લખવાનું છે. એટલે આજના લેક્ચરનું પહેલું હોમવર્ક તમારે આ કરવાનું છે. બીજું હોમવર્ક છે તેમાં તમારે રામાયણ, મહાભારત, વેદાંગો, આરણ્યકો અને બ્રાહ્મણ ગ્રંથો આ દરેક ગ્રંથના પરિચય લખવાના છે. દાખલા તરીકે તમે લખો બ્રાહ્મણ ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથનો પરિચય આપો, તો તમારે બ્રાહ્મણ ગ્રંથ લખીને પછી તેની નીચે લખવાનું છે કે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથમાં સમાવેશ થાય છે. બીજો મુદ્દો લખવાનો છે, એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. બીજો પ્રશ્ન તમારે એવી રીતે બનાવવાનો છે કે આરણ્યકોનો પરિચય આપો. આરણ્યકો એટલે શું? તો આર્યો તેના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા, વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. ત્રીજો પ્રશ્ન તમારે લખવાનો છે વેદાંગ એટલે શું? તો આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ત્યાર પછી રામાયણ અને મહાભારત બંને ગ્રંથનો પરિચય આપો. તો લખવાનું છે કે ભારતના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. તેઓ અતિ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું. રામાયણ અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે અને તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓનું, સાહસોનું વર્ણન કરેલ છે. ત્યાર પછી મહાભારતનો પરિચય લખવાનો છે. તો મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તેમ છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન અને કર્મ, ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે.
રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કારોનું પ્રેરક કાર્ય કર્યું છે. એટલું હોમવર્ક છે તે તમારે કરવાનું છે. બૌદ્ધ સાહિત્ય છે તે પછીના લેક્ચરની અંદર હોમવર્કમાં છે એ આપણે સાથે લઈ લઈશું. આ લેક્ચરના હોમવર્કમાં તમારે નથી કરવાનું. આ સમયગાળા દરમિયાન ગુજરાતી ભાષામાં જે સાહિત્ય રચાયેલું છે તેની ચર્ચા, આ ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ભાષામાં પણ અનેક સાહિત્ય છે તે રચાયેલું છે તેની ચર્ચા હવે પછીના લેક્ચરની અંદર આપણે કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.